દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। કચ્છ જિલ્લા પશ્ચિમ કચ્છ એસપી દ્વારા અકસ્માતની જાગૃતિ અંગે ચાલક મિત્રની કરાઈ નવતર પહેલ, જેમાં કાલે એસપી દ્વારા સુરતની બાઇકર્સ ક્વીનનું કરાયું સ્વાગત અને આજ રોજથી કરાયો જાગૃતિ અભિયાનની શરૂઆત। સુરતની બાઇકિંગ ક્વીન્સનો ગ્રુપ ભુજ ખાતે પહોંચ્યો હતો। આજે બાઇકિંગ ક્વીન્સની 11 મહિલાઓ સુરતથી ધોરડો જવા રવાના થઈ હતી। પૂર્વ કચ્છ પોલીસ દ્વારા ભચાઉ ખાતે આ ગ્રુપનું સન્માન કરાયું હતું। ત્યારબાદ આ મહિલાઓનો ગ્રુપ ભુજ માટે રવાના થયો હતો। ભુજ ખાતે પશ્ચિમ કચ્છ એસપી મકરંદ ચૌહાણના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। ભુજની ખાનગી હોટલ ખાતે બાઇકિંગ ક્વીન્સનું ગ્રુપ પોલીસ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને દેશના વડાપ્રધાને આપેલ સૂત્રને સાર્થક કરવા માટે આ મહિલાઓનો ગ્રુપ બાઇકથી હજારો કિલોમીટરનું અંતર કાપી અને બેટી બચાવો બેટી પઢાવોનો સંદેશ આપી રહ્યો છે। સુરતની બાઇકિંગ ક્વીન્સના ફાઉન્ડર મેમ્બર ડોક્ટર સારિકા મહેતાએ જણાવ્યું હતું કે છેલ્લા 2 વર્ષથી સુરતની 11 જેટલી મહિલાઓ આ ગ્રુપમાં જોડાઈ છે અને બેટી બચાવો બેટી પઢાવોના અભિયાનને સાર્થક કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। આ વુમન્સ બાઇકિંગ ક્વીન્સ ગ્રુપે એશિયાના 10 જેટલા દેશોમાં બાઇકથી રાઇડિંગ કરી અને આ સંદેશો પહોંચાડ્યો છે। સાથે જ મહિલાઓ કેશલેસ વ્યવહાર કરે તે માટે પણ મહિલાઓને જાગૃત કરવામાં આવી રહી છે। આ બાઇકિંગ ક્વીન્સ ગ્રુપ દ્વારા સુરતના ગ્રામ્ય વિસ્તારોને 150 જેટલી દીકરીઓને દત્તક લઈ અને તેમને સારું શિક્ષણ અપાવી રહી છે અને આ ગ્રુપ દ્વારા 10,000થી વધુ કિલોમીટરનું અંતર બાઇકથી કાપી અને ટ્રાફિક રૂલ્સનો પણ સંદેશો જનતાને આપ્યો છે। આગામી એપ્રિલ માસથી આ વુમન્સ ગ્રુપ દ્વારા ભારતનું ભ્રમણ કરવામાં આવશે। આ ગ્રુપમાં જોડાયેલી 10 જેટલી મહિલાઓ વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલી છે, જેમાં ડોક્ટર, આર્કિટેક્ટ, સ્ટુડન્ટ અને હાઉસવાઇફનો સમાવેશ થાય છે। આ ગ્રુપની મેમ્બર પારુલ પટેલ પત્રકારો સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે આ ગ્રુપમાં જોડાયા બાદ સુરતના 25 જેટલા ગામોના પાટીદારોએ તેમનો વિરોધ કર્યો હતો, પરંતુ હવે લોકો તેમના પર ગર્વ અનુભવી રહ્યા છે। આજે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા મુક્ત જીવન સ્વામી બાપા મહિલા કોલેજ ખાતે આયોજિત ચાલક મિત્ર કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં આ મહિલા બાઇકિંગ ક્વીન્સ હાજરી આપશે। मैडम શું નામ છે તમારું અને ક્યાંથી આવ્યું? હું ડૉક્ટર સારિકા મહેતા છું, બાઇકિંગ ક્વીન ફાઉન્ડર મેમ્બર, અને અમે લોકો બધા સુરતથી આવીએ છીએ। મેડમ 10 દેશોની જે યાત્રા કરી, શું હેતુ છે તમારું? 10 દેશોની જે યાત્રા કરી હતી, આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો જે મેસેજ હતો બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન, એ લઈને અમે નીકળ્યા હતા 10 દેશોની યાત્રા પર। સુરતથી શરૂઆત કરેલી અને છેલ્લું ટોપ સિંગાપોર સુધી હતું। એમાં બધા જ કન્ટ્રીઝ વચ્ચે બધા NGOs, સ્કૂલ્સથી માંડીને ક્લબ્સથી માંડીને ગવર્મેન્ટ, મિનિસ્ટ્રી, એમ્બેસીસ બધાને મળતા ગયા અને આ મેસેજ એક સંદેશો ત્યાં બી આપતા ગયા અને હવે ઇન્ડિયાનો બી એક આખો પ્રવાસ એપ્રિલ-મે મહિનામાં થવા જઈ રહ્યો છે। અત્યાર સુધીમાં કેટલા કિલોમીટરનું તમે અંતર કાપ્યું છે 10 દેશોની યાત્રામાં? 10 દેશોની યાત્રામાં અમે ટોટલી 10,000+ કિલોમીટરનું એ આખું અંતર કાપ્યું હતું। એનાથી વધારે જ છે, પણ આ એક રેકોર્ડ અમે સ્થાપિત કર્યો હતો, એટલે 10,000+ કિલોમીટર્સ હતા। કેવી લાગણી? એક અનોખી લાગણી અનુભવીએ છીએ, કારણ કે આપણે આપણા ઘર માટે બધું જ કરતા હોઈએ છીએ, આપણા સમાજ માટે બધું જ કરતા હોઈએ છીએ, જ્યારે આપણને આપણા દેશ માટે કરવાનું આવે છે તો એ અનેરો જ આનંદ હોય છે। બેન, આપણે અવેરનેસ લાવવા માટેનો આજ કઈ રીતે કે બાઇકિંગ તરીકે બાઇકિંગ એક મેન્સ ડોમિનન્ટ વર્લ્ડ કહેવામાં આવે છે, તો જ્યારે આજે સોસાયટી સુધી આપણે મેસેજ પહોંચાડવા માંગતા હોઈએ ત્યારે એક એવું ડિફરન્ટ વસ્તુ કરવી પડે છે તો એ મેસેજ પહોંચે છે। તો બાઇકિંગ એક એવું ક્ષેત્ર છે કે જ્યાં મેન્સ જ જોવા મળે છે, તો જ્યારે આજે ફિમેલ્સ હેવી સીસીની ને સ્પોર્ટ્સ બાઇક ચલાવે અને સેફટીનો મેસેજ ને બેટી બચાવો બેટી પઢાઓનો મેસેજ જ્યારે આપતી હોય છે ત્યારે એને લોકો સિરિયસલી રીતના જોતા હોય છે। બેન, આશરે આપણે કેટલા જગ્યાએ આવી લાગે છે તમને કે અવેરનેસ પહોંચી ગઈ? જે દેશોમાં ગયા ડેફિનેટલી અવેરનેસ પહોંચી છે। જે ઇન્ડિયાની અંદર જે ગામોમાં અમે ટ્રાવેલ કરીએ છીએ બધાને જે અવેરનેસ પહોંચી છે, અને આજે એક મેસેજ જ બેટી બચાવો બેટી પઢાઓ એ જ એક એટલો મોટો મેસેજ છે કે સેવ ગર્લ ચાઇલ્ડ તો છે, પણ છોકરીઓને ભણાવવી જોઈએ તો એ લોકોના પગે ઊભા રહી શકે અને બધાને બોજો નહીં લાગે। ગ્રુપ કેટલા સમયથી શરૂ કરવામાં આવે છે, કેટલા મેમ્બર્સ છે?
અમે લોકો ટોટલી 20 થી 25 મેમ્બર્સ છે આ ગ્રુપની અંદર. આ છેલ્લા 1.5 યરથી શરૂઆત કરવામાં આવી છે. ઘણા બધા મેમ્બર્સ જેમ જેમ રાઇડ કરે છે એમ જોઈન્ટ બી થાય છે અને જેમ ટાઈમ મળે છે, કારણ કે ઘર પહેલું સાચવવાનું હોય છે, પ્રોફેશન બી સાચવવાનું હોય છે ને એની સાથે સાથે અમે આ પેશન અને સોશિયલ કોઝ બી કરીએ છીએ. તો જે રીતના જે અનુકૂળતા પ્રમાણે જેને ટાઈમ મળે છે એ રીતના બધા રાઇડ કરે છે. મહિલાઓને શું સંદેશ આપવા માંગો છો? મહિલાઓને ખાસ તો એક જ મેઇન સંદેશો છે કે આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવાની જરૂર છે. સમાજ આપણને કહે છે કે તમે આ નહીં કરી શકો, તો આપણે એ નહીં કરી શકીએ એ લઈને જ ખાલી ઘરમાં બેસી જઈએ છીએ. પણ આજે આપણો જે કમ્ફર્ટ ઝોન છે, આપણે ધારણા છે મગજની કે મને આટલું મળશે તો જ હું આ કરી શકીશ, મને આ રીતનું મળશે તો જ હું આ મારા ડ્રીમ પૂરા કરી શકીશ. એવું નથી હોતું. આપણે એમાંથી જો એ ફ્રેમમાંથી બહાર આવીશું તો આપણે જે ધાર્યું છે એ કરી શકીશું, સમાજ માટે બી કરી શકીશું. અને એ જ જોતા જ આપણા છોકરાઓ આપણી જોડેથી જે વસ્તુ શીખે છે. તો એક વિમેન એમ્પાવરમેન્ટની જ્યારે વાત આવે તો વિમેન તો ઓલરેડી એમ્પાવર્ડ જ છે. ખાલી આપણે આપણા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને જે બી યોગદાન થઈ શકે સોસાયટી માટે આપણે કરવાનું ચાલુ કરી દઈએ, એ મેઇન મેસેજ છે.